એટલે હવે તો જિંદગી બગડી ગઈ ભાઈ. કેમ એવું? આ દિવસે દિવસે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધતા જાય છે. આવક ના હોય, ધંધોદારી ના હોય, બધી રીતે લાચારી થઈ ગઈ છે. નર્વસ થઈ ગયા લાગુ. બધા જ નર્મસ એટલે આખી દુનિયા જ નર્મસ થવાની છે. રાતોરાત જ થઈ જવાનું છે. આ તો વિચાર્યું હતું ભાવ આજે 3 રૂપિયા વધી જશે. હજુ 3 નહીં, હજુ વધશે. હજુ વધશે. તમે જોજો ને, પેટ્રોલ નામની વસ્તુ જ નહીં રહે ઇન્ડિયામાં. શું નામ આપનું? સમીર. ભાવ હવે કેવી રીતે કોમ્પન્સેટ કરવા? ભાવ વધી ગયા છે, બજેટ થોડું ખોવાઈ જશે. ખોવાઈ જાય ને સાહેબ, હવે બજેટ તો ખોવાવાનું જ છે ને આપણું. પેટ્રોલ પુરાવા આવ્યા 3 રૂપિયા વધેલા જોઈને શું મગજમાં વિચાર આવ્યો? મેં કીધું તો આ તો આપણા પગાર કરતા વધી જશે હવે, એવું થઈ ગયું છે આ તો બધું. ઘરે એવું કહેતો કે પેટ્રોલ નો ભાવ વધી ગયો તો ઘરેથી શું જવાબ આવશે? ઘરેથી બૈરું એવું કહેશે કે ગાડી હવે તો મેકી દો યા વેચી દો, બેમાંથી એક કરો બોલે. બીજું તો શું કહેશે બૈરું આપણાને? નામ તમારું? સુનિલભાઈ. સર, લોકોના મનમાં થોડો ઘણો આક્રોશ છે, એટલો બધો નહીં. એક દિવસ બોલશે ને પછી રોજિંદા જે પ્રમાણે ચાલે છે તો ચાલે જ છે વ્યવસ્થિત. પેટ્રોલ ડીઝલમાં લાઈનો પડે છે. જો તમે 4 વ્હીલરની બી લાઈનો પડે છે. જેની જે જરૂરિયાત છે એ તો લેવાના જ છે સર. તો કેટલા વાગે તમને મેસેજ મળ્યો કે આજથી તાત્કાલિક ભાવ વધારો કર્યો? સર, અમારે આ ઓટોમેશનની સિસ્ટમ છે. ઓટોમેટિકલી જેવું કંપનીથી આ સરકારથી ભાવ વધે, ઓટોમેટિકલી 12 વાગ્યા પછી ચેન્જ થઈ જાય. ઓટોમેશનના પંપ છે, બધા ઓટોમેશનથી સિસ્ટમથી ભાવ વધારો આવ્યો? આ પેટ્રોલમાં છે 3 રૂપિયા ને 2 રૂપિયા 99 પૈસા, અને ડીઝલમાં છે તમારે 89 ને 91, એટલે 3 રૂપિયા ને 2 પૈસા. 89 રૂપિયા ને 82 પૈસા. કેમ વધી રહ્યા છે? સર, કારણ તો એ જ છે કે મીડિયાની અંદર પણ, ઇન્ટરનેશનલ મીડિયાની અંદર પણ જાહેર થયું છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘણા વધી ગયા છે યુદ્ધના કારણે. એના કારણે સરકારે મજબૂરીમાં કદાચ આ કદમ લીધો હોય, કંપનીવાળા હોય. નામ આપનું? રતન ચૌહાણ. પેટ્રોલમાં ભાવ વધી ગયા છે. 2 રૂપિયા 99 પૈસા જેવું કઈક વધ્યું છે, અને 3 રૂપિયાની ઉપર ડીઝલમાં વધ્યા છે. બજેટ પૂરવા છે તમારું? કેમ કશું, આ સરકાર છે, હવે શું કરવું કોને? હવે તો હાયલા કરશે હવે તો એવું લાગે છે. સવારમાં તમે જ્યારે આયા પેટ્રોલનો ભાવ જાણ્યો, મગજમાં પહેલામાં પહેલું શું ચાલ્યું તમારે? થોડીક તો તકલીફ થાય જ ને, થોડી ઘણી તો તકલીફ થાય. ઘેરે જઈને કહેતો કે ભાવ વધી ગયા છે, એટલે બજેટ તો તમારું આટલું ને આટલું જ રહેવાનું છે. ખોરવાઈ જશે ફરી એકવાર બજેટ. બજેટ તો ખોરવાય જ ને. કેવી રીતે હવે બધું સંચાલન કેવી રીતે કરશો? એ તો વિચારવું જોશે થોડુંક. હવે બધે ખર્ચામાં કાપ મૂકવા પડશે. શું નામ તમારું? હર્ષદ.